જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી આપ સૌને નમસ્કાર. મિત્રો, આપ સૌ જાણો છો કે જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભરૂચ જિલ્લાના ઉદ્યોગો અને ડોનરોના સાથ સહકારથી ઊભી કરવામાં આવેલ છે. 2022માં કેન્સરના દર્દીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આપણે કેન્સર સેન્ટરની શરૂઆત કરી અને ત્યારથી અત્યાર સુધી સર્જરી, રેડિયેશન અને કેમોથેરાપી વગેરેની સારવાર આપણે આપી રહ્યા છીએ. જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલી એવી PMJY યોજના હેઠળ પણ આ બધી સારવાર આપવામાં આવે છે. હાલમાં PMJY યોજના અંતર્ગત જે વાત આપની સમક્ષ આવેલ છે તે બાબતે આપ સૌને વિદિત થાય કે આ અત્યંત ટેકનિકલ બાબત છે અને તારીખ 13 ઓક્ટોબર 2024થી 24 ઓક્ટોબર 2024 સુધીના સમય પૂરતી જ મર્યાદિત છે. તારીખ 13 ઓક્ટોબર 2024ના રોજ જે સર્જન આયુષ્માન પોર્ટલ ઉપર માન્યતા પ્રાપ્ત હતા તેઓએ આવવાનું અચાનક બંધ કર્યું હતું. હોસ્પિટલની ટીમ તેમની સાથે વાતચીતમાં હતી કે તેઓની સેવા આપવાનું ચાલુ રાખે, કારણ કે જો અચાનક છોડી દે તો દર્દીઓની સારવાર બંધ થઈ જાય. તેની સાથે વધુ સક્ષમ અને અનુભવી એવા કેન્સર નિષ્ણાંતની નિમણૂક માટે તે જ દિવસે આયુષ્માન પોર્ટલ ઉપર બહાલી માટે મૂકવામાં આવેલ, જે ભરૂચ જિલ્લા કક્ષાએ માન્ય થઈ અને વડી કચેરીએ તારીખ 24 ઓક્ટોબરના રોજ પ્રાપ્ત થયેલ. આ વચગાળાના 12 દિવસના સમય દરમિયાન સારવારની નિયમિતતા જળવાઈ રહે, દર્દીઓને મુશ્કેલી ના પડે અને તેમના આરોગ્યની સંપૂર્ણ સારવાર લઈ શકાય તે હેતુસર સારવાર ચાલુ રાખવા માટે અમે નિર્ણય લીધેલો. હોસ્પિટલ દ્વારા આ બાબતે સરકારશ્રીને રજૂઆત પણ કરેલ છે અને અમને ખાતરી છે કે સરકારશ્રીની યોજના અંતર્ગત દર્દીઓને સક્ષમ અને અનુભવી કેન્સર નિષ્ણાંતની સારવાર મળવાની ચાલુ રહે અને 12 દિવસ વિના સારવાર કોઈ દર્દી ના રહી જાય તે માટે અમોએ લીધેલા પગલાંનો સહાનુભૂતિપૂર્વક વિચાર કરવા માટે વિનંતી છે અને આ બાબતે સરકારશ્રીને પુનઃવિચારણા માટે પણ દરખાસ્ત કરવામાં આવશે. હોસ્પિટલ સરકારશ્રીની યોજના મુજબ જ કાર્ય કરે છે અને તેનું ઉલ્લંઘન ના થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવેલ છે, તેની ફરીથી અમે ખાતરી આપીએ છીએ.